તો યાત્રાધામ પાવાગઢમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા। વાદળોની ફોજમાં દર્શનાર્થીઓ મોજમાં જોવા મળ્યા। વાદળો અને ધુમ્મસના કારણે યાત્રાધામ પાવાગઢ એ કુદરતી સૌંદર્ય સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યું। એમાં પણ રવિવારની રજા હોવાથી હજારો ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા ઉમટ્યા। વહેલી સવારથી જ માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી રહ્યું છે। તો उत्तर प्रदेशना अलीगढ़ जिल्लाना हाथरसनी 1-2 संतानोनी माताए 20 दिवस पहला गुम थई हती। ते गुजरातना मोडासा खाते 4 रस्ता विस्तारमांथी अभयम टीमने मळी हती, जेने भारत सरकारना सखी वन स्टॉप केन्द्रने सोंपवामां आवी। आ टीम द्वारा मानसिक बीमार महिलानी सारवार करवामां आवी अने आखरे महिला स्वस्थ थता तेणे तेना वतन मोकलवानी तैयारी कराई। त्यारबाद सखी वन स्टॉप अलीगढ़ खाते संपर्क करीने महिलाना पतिनो संपर्क करवामां आव्यो अने आ महिलाना पति तेमनी पत्नीने लेवा मोडासा खाते आवी पहोंच्या। महिलाने परिवारजनोने सोंपवामां आवता लागणीसभर દ્રશ્યો સર્જાયા હતા। અહીંયા 30/6/2025 સાંજે 8:44 એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા। એમની અમે સાયક્રાટિક સારવાર કરાવી, સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું। અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ બેનને લેવા માટે આવ્યા છે। यहाँ मेरे पास फ़ोन किया गया और बहुत सा प्रॉब्लम बता गया, तो जिससे मुझे मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पे, इसलिए मैं यहाँ पे आया। और मुझे यहाँ पे ये वहाँ से घर से निकल आती है मानसिक दवा मूड की वजह से, जी यूँ समझो। तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता, जिससे मैं यहाँ पे आ चुका। तो यूजीवीसीएलना स्मार्ट मीटर स्मार्ट बनावशे के कंगाल ते एक मोटो प्रश्न छे। अंबाजीमां चानी किटली चलावता वेपारीने हजारना बदले हजारोनुं बिल पधराव्युं छे। मानसरोवर पासे आवेली चानी किटली वाळाने दर 2 महीने 800 થી 1000નું बिल आवतुं हतुं, परंतु आ स्मार्ट मीटर लगाव्या बाद 2 ज महीनाનું बिल ए 82,000 पहोंची गयुं। ज्यां 50 રૂપિયા 2 મહિનાનો બંધ મીટરનું બિલ આવતું હતું, તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મીટરના યુનિટ એ 00 હોવા છતાં રૂપિયા 800નું બિલ ફટકારી દેવાયું છે। વેપારીએ કહ્યું કે આ જૂના મીટરની અવધિ ખલાસ થઈ ગઈ છે, માટે મીટર બદલવું પડશે તેમ કહીને મીટર બદલી નાખ્યું હતું। લાઇટ બિલની અંદર જે પહેલા જૂનું મીટર લાગેલું હતું એમાં 800 થી 1000 રૂપિયા લાઇટ બિલ આવતું હતું અને અત્યારે હાલમાં નવું સ્માર્ટ મીટર લગાવ્યું છે તેનું 82,000 રૂપિયા બિલ આવેલું છે અને એ રીડિંગ બી વધારે બતાવેલા છે, જેમાં મીટરમાં ઓછું રીડિંગ બળેલું છે અને મારી દુકાનની બાજુમાં જે દુકાન છે એ મેં ભાડે રાખેલી છે, એમાં 50 રૂપિયા મીટર ભાડું જ આવે છે ઓનલી ફોર, જે અત્યારે હાલમાં 8,201 રૂપિયા બિલ આવેલું છે અને 82,000 રૂપિયા જે બિલ આવેલું છે 82,000 રૂપિયા અમારે ભરવા કઈથી, કેમ કે દર ફેરે 800 થી 1000 રૂપિયા બિલ આવે છે। 1000 કરોડના કૌભાંડના આરોપ મામલે મોટું નિવેદન। સુરત સમૂલના ઉપપ્રમુખ રાજુ પાઠકનું નિવેદન સામે આવ્યું છે। ડેરીની સામાન્ય સભા બાદ નિવેદન આપ્યું, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવો તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ। આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી। હું જવાબ આપવા તૈયાર છું। જેણે આક્ષેપ કર્યો છે એ પુરાવા આપી દે। કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા। અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ, સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ કરે ને, આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્ર બધું છોડી દઈશ। રાજુભાઈ, એ પ્રોજેક્ટ કયા હતા 1,000 કરોડના? શું પોઝિશન છે? 1,000 કરોડના પ્રોજેક્ટ જ નથી, પહેલા 430 કરોડના પ્રોજેક્ટ। તો અમદાવાદમાં શાળામાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતા ટ્યુશનિયા શિક્ષકો સામે અમદાવાદ શહેર અધિકારીએ પણ અહીં લાલાંક કરી છે। ડીઓએ લાલાંક કરી। અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને પરિપત્ર કરીને આદેશ કર્યો છે કે શિક્ષકો ટ્યુશન ન કરાવે। સાથે જ ટ્યુશનિયા શિક્ષકોને લઈને શાળાઓને કડક સૂચના પણ આપી છે અને કહ્યું છે કે શાળાઓ અને સંચાલકો પોતાની શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવે તેનું ધ્યાન રાખે। ડીઓનો
તમામ શાળાઓને આદેશ કરીને તેમણે એ પણ કહ્યું છે કે ટ્યુશનિયા શિક્ષકો અંગે ઓચિંતી તપાસ કરાશે. જો ખાનગી ટ્યુશન કરાતા માલુમ પડશે તો તેમની સામે કાર્યવાહી થશે. કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાના વિવિધ પુલો તથા તેના બાંધકામની ચકાસણી કરી. ધ્રોલ તાલુકાના સોયલ ગામે આવેલા 2 મેજર બ્રિજની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. પુલોનું સ્ટ્રક્ચર જળવાઈ રહે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કામગીરી અને તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી. કલેક્ટરની રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી. સુરતમાં લૂંટારુઓ પણ ફરી બેફામ બન્યા. અહીં સચિન બાદ અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી. બાઇક પર આવેલા શખ્સો 8 લાખની લૂંટ કરીને ફરાર થયા. વસવારી ગામ કેનાલ રોડ પર આ લૂંટની ઘટના બની કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા. વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો. નદી નાળાઓમાં પણ ફરી પાણી વહેતા થયા. ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી. નયનરમ્ય નજારો જોવા વહેલી સવારે જ લોકોનો ધસારો ડેમ પર દેખાયો. તો આ દ્રશ્યો છે કુદરતી નજારો જે હાલ ગિરનાર પરથી સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર જે વરસાદ પડ્યો તેના કારણે અહીં જંગલમાં ઝરણાઓ વહેતા થયા છે. તો આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે. વિલિંગડન ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે તેના દ્રશ્યો સાથે દાતાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતનો વારો. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો. 2 કલાકમાં સિદ્ધપુરમાં 21 મિલીમીટર તો પાટણમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદને પગલે માર્ગો પર પાણી રેલાયા. કાલેડા, દસાવાડા, કલ્યાણા, નિદ્રોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણ, લાકડપ અને જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો. તો બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ. પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ થયા. ડીસાના વણજારાવાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા. નગરપાલિકાના પાપે વણજારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. આજે પણ વણજારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ. તો વણજારાવાસમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ. અહીં ઘરોમાં પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રહીશોની હાલત કફોડી બની છે. ચા નાસ્તો પણ નસીબ નથી થયો. પહેલા ઘરમાંથી પાણી કાઢ્યા અને તે બાદ આગળની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે. નોંધનીય છે કે દર વર્ષે અહીં આ પ્રકારની સમસ્યાઓ થાય છે જેના કારણે અહીં સ્થાનિકો રોષે પણ ભરાયા છે. તો બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની દળદળાટી દેખાઈ છે. અહીં મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા. અહીં અલવાડાનું વહેણ ફરી એક વખત જીવંત બનતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆતથી ધરતીપુત્રો ખુશ થયા છે. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો. દાંતીવાડાના ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. તો અલવાડાનું વહેણ જે ફરી જીવંત બન્યું છે જેના કારણે ખેડૂતો ખુશ થયા છે કારણ કે અહીં જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવશે. તો આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જે વરસાદી પાણી છે તેના કારણે ખેડૂતો ખુશ છે. તો બીજી તરફ ડીસામાં ભારે વરસાદ પડતા કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને નુકસાન પહોંચ્યું. અહીં મોડી રાત્રે ભારે વરસાદના કારણે નાળાનું વહેણ આવતા દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો. 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. તો દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા.
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। અહીં 4.6 ઇંચ વરસાદથી પાલનપુર, તરબોળ શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા। ફતેપુરા, જૂના બસ સ્ટેન્ડ તેમજ કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં પડ્યા છે। આ ઉપરાંત મોડી રાત્રે થયેલા વરસાદના પગલે પાલનપુર પાણી થયું। તો બનાસકાંઠાના ડીસા તાલુકામાં પણ 4 કલાક પડેલા ભારે વરસાદના કારણે અહીં ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર પડી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થયા। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ફર્યા છે। લોકોની અવરજવર પણ બંધ થઈ છે। બાઈવાડા ગામમાં આવેલા શાળા, ડેરી તેમજ ઘરો આગળ વરસાદી પાણી ભરાયા તો સ્કૂલ બંધ રાખવામાં આવી છે। દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે। 4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવી। આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે। દર ચોમાસે આજ તકલીફ પડે છે હા, અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે, નથી કરી એમને। તો શું કહેવા માંગે છે? તો પાણી કોઈ નિકાળ જ નથી આવતા। આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે પેસાણેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે। આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડી રાતથી અહીં જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા તો પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને આબુ અમદાવાદ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા છે। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા તો આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે। ઘણા વાહનો બંધ પડ્યા છે। પાણીમાં ધક્કા મારવાની ફરજ પડી। 4.6 ઇંચ વરસાદથી પાલનપુર પંથક હાલ પાણી થયું છે। તો આબુ અમદાવાદ હાઈવે પર હાલ કેડસમાં પાણી ભરાયા હોવાની સમસ્યા છે, જેના કારણે અહીં વાહન ચાલકો ઘણા સમયથી અટવાયા છે। ઘણા વાહન ચાલકોએ ધક્કા મારવાની પણ ફરજ પડી। તો આબુ જતા વાહન ચાલકો માટે આ મહત્વના સમાચાર। હાલ આબુ અમદાવાદ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહનો અહીં અટવાયા। વાહનોને ધક્કા મારવાની પણ ફરજ પડી। ભારે વાહનોને પણ અહીં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા। સિઝનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવ્યા। નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો તો નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે। રેલ નદીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા। તો રેલ નદીમાં નવા નીરના આ દ્રશ્યો, આ ડ્રોન નજારો જે રેલ નદીનો છે, સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। ખેડૂતો ખુશ છે, કારણ કે જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવી ગયો છે। નવા નીર આવતા ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે, જેના કારણે પાણીની તંગીની સમસ્યા દૂર થશે। તો રેલ નદીના આ આકાશી દ્રશ્યો આપજો।
તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે ડીસામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો, તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। રાજાની ધડબડાટીને લઈને તો આજથી રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે, તો દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહેશે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ।